નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુટકા પાન મસાલાના શોખીનો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું, તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના નિયમો તથા તેના રેગ્યુલેશન 2011 હેઠળ તારીખ 6 સપ્ટેમ્બર 2025 જાહેરનામાથી લઈને તારીખ 13 સપ્ટેમ્બર 2025 થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે। યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ખાદ્ય ચીજમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધિત છે। આમ ગુટકામાં તમાકુ કે નિકોટિનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોંચે છે, જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 6 સપ્ટેમ્બર 2025 રોજ બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા તથા જેમાં તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો ઉક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો, આવી રીતના ગુજરાતની અંદર ગુટકા પાન મસાલા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। મિત્રો, આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોને તમારા બધા મિત્રો, સગા સંબંધીઓ સુધી શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।